અડધો પાલો લેજે, આંખો નહીં પીવે તારે, તારું કોમ નહીં. શું કામ રહી દેવાનો આવે હું મારે એવું થાય મારે તાર કરવા બધા પાસ પડે રે દે જવા દે બીજું આલુ પર પોણી તમે આજે પીવાનો બહુ કર્યું ને પાણી નહીં પીવાતું. જય માતાજીને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં ને? તો આજે સવારે વ્લોગ સ્ટાર્ટ કર્યો ને આજે જે લીમડાનો રસ છે ઘરે થોડો બનાવ્યો છે. પપ્પા પીવાનું કહે આપણે ટેસ્ટ મારી જોઈએ જરીક કેવું લાગે છે. તો ચલો જોઈ લઈએ. કરો પીવાનું બધા. અડધો પાલો લેજે, આંખો નહીં પીવે તારે, તારું કોમ નહીં. બસ શું કરો લે, શું કરે છે? હા મરી જવું તો આ બધા પીવું છું. એટલે પણ મોડમ તો જો દાદો સોટી રહે કયો મટર પાલામ સોટી રાત પાણી બાલો જોડે રહીને બેસીએ. શું કામ રહી દેવાનો આવે હું મારે એવું થાય મારે તાર કરવા બધા પાસ પડે રે દે જવા દે બીજું આલુ પર પોણી તમે આજે પીવાનો બહુ કર્યું ને જીવનમાં નહીં બા એટલું બધું ખતરનાક પાણી નહીં પીવાતું. બાપરે કોઈ ટ્રાય ના કરતા ક્યારે કોઈ દારૂ કોઈ ટ્રાય ના કરતા પીવાનું. તો પીવું તો આપણે બરાબર ના લાગી શકે લીમડાનો રસ આપણે નાવાનું બાકી બરાબર નહીં લઈએ. હવે તો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે. હવે નાસ્તો કરી લઈએ. ઘણા દિવસ પછી આપણે બટાકા પૌવાનો નાસ્તો બનાવ્યો છે આજે. તો બરાબર નાસ્તો કરી લઈએ પછી જે બોલશે દવાખાને કાનમાં હજુ મટતું છે નહીં એમ આજ જવાનું થતું ને. તો ફટાફટ નાસ્તો કરી લઈએ આપણે પછી જઈએ દવાખાને. ચલો નાસ્તો બાસ્તો તો કરી લીધો. હવે જઈએ દવાખાના. જો ફાઇલ એવું લઈ લીધું. હવે જઈએ દવાખાને આપણે. પછી હું રાજુ બે દવાખાને જવા માટે નીકળી ગયા. ચલો આપણે ફાઇનલ દવાખાને આવી ગયા છે. હવે દવાખાને કેસ લખાઈ દીધો છે. એમને એવું કહ્યું કે ડૉક્ટર આવે ત્યાં સુધી તમે બેસો તો આપણે ડૉક્ટર બોલાવે ત્યારે આપણે જઈએ દવાખાને. દવા કરાવીને પછી મોટા જગ્યા મને સવારનું માછું કર્યું હતું બાજુ પાણીની પરવાઈ અમે પાણી પીવા ઉભા રહ્યા. તો એને પી લે પારેલ જવાનો રસ્તો છે આ લઉં મારે લખેલું છે. એને કોઈ એસ્કેપ ફાર્મ છે એના આગળ મસ્ત પાણી કરી છે. અમે મસ્ત ઠંડુ પાણી પીધું અને ઠંડુ પાણી પીધા પછી હું રાજુ બે નીકળી ગયા પાછા બસ સ્ટેન્ડે ગામના. અને ભાવો મળ્યો એટલે ભાવાને બેહાર લીધો પછી જોડે. પછી વાતો કરતા કરતા ત્રણે ગયા ઘેર. તો રાજુંજના ખેતરવાળા ઘેર ઉતારી દીધું આપણે. સામે દેખાય એનું ઘર છે. તો હવે ભાવ નીકળીએ ઘેર. ઘેર બીજા કઈ જવાનું એ પણ ટ્રેક્ટર દૂર દૂર જેટલી ઉડાડાયા. ચલો ઘેર આવી જાઓ. ફાઇલ એવું કરી લઈએ. હવે જરી ખાલ લાજુ કોલમાં એવું કાઢવે. કેટલું મોટું મશીન હતું બા મારું મને ગુવાડે ઉપર. કેટલું મોટું મશીન હતું બા. કા શું માઇક્રોસ્કોપ કેટલું મોટું હતું પણ કરોડોનું હશે માઇક્રોસ્કોપ. ના યાર અંદર વિડીયો બનાવે ડૉક્ટર. ડૉક્ટર સારો હતો. મને દવા લઈ ગયા. દવાના પૈસા છે ના હોય ક્યારે હોય ગયા હતા એટલે મેં ના ડૉક્ટર હમણાં પછી એવું આપણે કીધું મિત્રો. હા આપણે જે બોરસદ દવાખાને ગયા હતા તે એક વસ્તુ લાવ્યા હતા. આપણે એટલે મોબાઈલ ખાવી એટલે મોબાઈલ રાજુ તે બાબા લીધી જો બીજું નવી નીકળી ને એ બાબા. હવે એકના 2 રૂપિયા 4 રૂપિયાની આટલી આ હે કેટલું એ વિચારો તમે ખાલી અંદર. કીધું મગું મેં આવ્યું નહીં એવું કોઈ મેં દુકાનવાળા કાકાને 2 રૂપિયા 2 દાણા આવ્યા ગામ મને. તો આપણે જોઈએ ને અનબોક્સિંગ કરી બોલીને કેટલું અંદર છે. રાયા માટે ડીશ મારી જોઈ જાવ કેટલું છે. નવી બાબા હે એકદમ કયો કલર છે? ઇંગ્લિશ કલર હે. ઇલાયચી પણ છે.
ઇલાયચી છે જો જો ઇલાયચી લખ્યું છે એકમાં તો આખી જ નીકળી જો ખાય આ બીજી એક લઈએ આટલી 4 રૂપિયા આપણને તો 4 રૂપિયા મોટા લાગે તો પૈસા નહીં ને શું આમ કરી ટોટલ એની થઈ ને આટલી જ નીકળી ટેસ્ટ સ્વાદ પેલું શું કે ટેસ્ટ મારીએ કેવું છે આપણે ટેસ્ટ મારા લીધી આપણે સારો શરૂઆતમાં નહીં હાલ લાગતું પછી આમ સારું લાગે ઇલાયચીનો સ્વાદ છે પણ આવો ઇલાયચીનો જઈ સ્વાદ જ છે બીજું કશું નહીં જો દોણો કઈ આવે નહીં દેખાતો પનમાં છું આપણને સંભળાતું નતું છેલ્લા 5 દિવસથી જે મોજો હતો ને એ લીધે સંભળાતું નતું પનમાં આ બધું અંદર ખોજા લીધે અંદર મ્યાલ ડબી ગયો હતો ને એ લીધે નતું સંભળાવતું હવે એમને પેલું મોટું એક મશીન પેલું માઇક્રોસ્કોપ હતું બહુ મોટું હતું અને બધો મ્યાલ જોઈને કાઢ્યો ખાલી માઇક્રોસ્કોપની લાઇટ ઉપર પડે એટલું બધું દર્શાવે કે ના પૂછો એટલી બધી ગરમ લાઇટ હતી ફૂલ રેડિયેશન વાંધો ને આવો સંભળાય ખરું ખાલી થોડું દુખાયેલું હતું મ્યાલ કાઢ્યો હતો ને દુખાય આટલો બધો કઈ મ્યાલ અંદર ડબાઈ ગયો ખોચાને લીધે અંદર ઓછો એ થઈ ગયો બસ આવું કોમેન્ટ કરજો આ કેવું લાગ્યું હતું મને થઈ જઈએ હવે નહીં એના ડીશમાં રાખવું કોઈ મિનિંગ છે નહીં અને આપણે આવતા ને એક પાર્લેજી પણ લાયા છે હવે બીજા આપણે નાના નાના પેકેટ વાળું પાર્લેજી લાવીશું 800 ગ્રામનું પાર્લેજીનું પેકેટ લાવ્યા છે અને કમ્પ્લીટ નાના નાના જે પેકેટ આવે ને માપ આપણે ઉપર જે લખ્યું છે એ પ્રમાણે એનું ગ્રામમાં વજન ગણી દો એટલા ગ્રામના રૂપિયા મૂકી લઈશું એને લગતી વિડીયો આવશે કમ્પેરિઝન કરી દઉં કે કયું ચાર્જ સસ્તું પડે કયું મોંઘું પડે કયામાં બિસ્કીટની ક્વોન્ટિટી વધારે આવે કયામાં વજન વધારે આવે કયાના બિસ્કીટ નાના મોટી આવે છે ને એવું આપણે કમ્પેરિઝન કરી જોઈશું એટલે વિડીયો રાત તો આવશે 100% 2 થી 3 દિવસ અંદર આવી જશે વિડીયો અને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આપણે હવે જમી લીધું છે તો હવે જે ગોળીઓ કરવાની છે કરી લઈએ જો આ ગોળીઓ છે બધી એક બેન 3 ગોળીઓ કરવાની છે ઓવે વિજય તા ખાવી મસ્ત લાગે બિસ્કીટ આ તો આ બિસ્કીટ કહેવાય ચો કોણે કહ્યું ફટાફટ આપણે દવા ખાઈ લઈએ તો મિત્રો જો દોવાનો ટાઈમ થઈ જાય આજે આપણે દોવા બેસવાનો ટ્રાય કરીએ કેવું થાય છે જોઈએ આપણે પૂછ્યું દોતા આવડતું ને જીવનમાં પહેલી વખત બેસીશું અહીં જોઈએ એવું થાય છે એવું ધીરે ધીરે આમ ખેંચ વારાફરતી ખેંચવાનું પેલાથી ખેંચવાનું હા હા પહેલી વખત બેઠવા છે મિત્રો હવે કાલે ટ્રાય કરીશું આપણે નકર દૂધમાં ખોટ જશે આપણે આવું કહીશું તો દૂધમાં આપણે ખોટ જશે તો મિત્રો આપણે બેસો દૂધ રેડીને પરવાડી ગયા છે બસ હવે ખાવા થાય એટલે ખાઈ લઈએ આપી શું કરા હે આપી લગભગ લોટ દરે તો હા જો ઘંટીમાં લોટ દરવા મૂક્યો તો દરી ગયો લોટ શું લોટ આપ્યા બાજરીનો લોટ છે અને આ જ્યુસ જો કોઈને પીવું હોય તો કોમેન્ટ કરજો જે પીશે આટલું એને 50 રૂપિયા હાલવામાં આવશે સોરી 50 નહીં 10 રૂપિયા ચલો જમવાનું થઈ ગયું બધા જમવા બેસી ગયા છે તો આપણે જમવા બેસી જઈએ તો આજે જમવામાં છે કઢી ખીચડી ફટાફટ જમી લઈએ જો આપણે જમી લીધું છે હવે બધા ઊંઘવાની તૈયારી કરે છે અપી અને દુઓ અંશુ ઊંઘી જ ગયા છે આરતી ઊંઘી ગઈ તો ડીજે બનાવે છે ફોન જોઈ જે ઊંઘી ગઈ જણાય હવે આપણે દવા ખાઈ ઊંઘી જઈએ હવે બ્લોગ ગમે હોય શું ના ઉપરાંત આ હજુ બીબીલો જ છે મંખાણ તો જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો યાર અને લાઈક તો કરજો લાઈક તો આવતી જ નહીં એક પણ વિડીયો બહુ ખાસ અને પછી ડીજે વાળી વિડીયોમાં શોર્ટ વિડીયોમાં સપોર્ટ કરવા માટે થેન્ક યુ તો મળીએ નવા બ્લોગમાં થેન્ક ફોર વોચિંગ ઓકે બાય